આજે આ વડલાના પાંદડામાં બનવાની છે એક સ્પેશિયલ વાનગી અને ખાસ વાત તો એ છે કે આ વાનગીમાં સિંગ, ચાઠા અને કુદરતી અંદાજનો ફૂલ યુઝ થશે. તો જોડાયા રહેજો અંત સુધી. પ્રભાતના પોરમાં દરિયાના શાંત સાનિધ્યમાં કિનારે બરફ લેવાતો હતો અને પછી અચાનક ટ્વિસ્ટ. રસ્તા વચ્ચે જ બાઈકે દગો આપી દીધો અને પછી શું ઘસડીને લઈ ગયા ડોક્ટર પાસે, મતલબ આપણા મેકેનિક ભાઈ પાસે હો. અમે બંને ભાઈઓએ તો ગેરેજમાં જ જમાવી મંડળી. સ્ટેન્ડ તૂટેલું એટલે નીચે ટૂલનો ટેકો દીધો અને મારે પાછળથી બાઇક પકડી રાખવી પડી જેથી ગાડી નમી ના જાય અને કામકાજ શરૂ થયું. બાઇક ઠીક થઈ એટલે ઘરે આવ્યા પણ તરત જ બસ સ્ટેન્ડે દોડવું પડ્યું. કેમ? કારણ કે આપણી સ્કૂટી ત્યાં એકલી જ ઊભી હતી અને પરત લાવવાની જવાબદારી પણ આપણી જ હતી ને. આજે છે ચૈત્ર વદ તેરસ એટલે કે ઢોકળા તેરસ. આજના દિવસનું અનેરું મહત્વ છે. પાનને તોડીને અને ક્લીન કરીને વાટકા જેવા શેપ આપ્યા. બીજી બાજુ સિંગ પીસાવા લાગી અને તૈયારીઓ શરૂ થઈ એક દેશી વાનગીની. પછી નીચે આ લાકડીઓ એટલે કે સાઠા મૂક્યા છે જેથી ઢોકળા નીચે ચોટે નહીં અને આ પાન એનાથી ઢોકળા છૂટા છૂટા રહેશે, ખીચડો નહીં થાય. જુઓ આપણા ઢોકળા ગરમ ગરમ રેડી થઈ ગયા છે. પાનનો કલર આછો લીલો થઈ ગયો છે અને ધુમાડા નીકળે છે. મોઢામાં પાણી આવી જાય એવા સોફ્ટ અને ટેસ્ટી. એટલા ગરમ હતા કે મારે પ્લાસ્ટિકમાં પકડવા પડ્યા. આ દિવસે બહેનો પ્રાર્થના કરે છે કે બાળકોની રક્ષા કરજો. સૌથી મોટી વાત તો એ છે કે વડલાના પાનનો જે કુદરતી ટેસ્ટ બેસે છે ને એની તો વાત જ અલગ છે. છેલ્લે અમે પણ આ ગરમા ગરમ ઢોકળાને ન્યાય આપ્યો અને પેટ પૂજા કરી. ત્યારબાદ અમે આવી ગયા તેલ પીવડાવવા. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવજો.